સુરત શહેરમાં ધોળા દાડે અને સરા જાહેર લાખોની લૂંટને અંજામ આપવામાં આવ્યું છે। ઘટના છે સુરતના રાંદેર વિસ્તારની કે જ્યાં સાંજના સમયે ટ્રાફિકના ધમધમતા મોરાભાગલ રોડ પર જાણે કે પોલીસને પડકાર ફેંક્યો હોય તેમ ચાર લૂંટારુઓએ ફિલ્મી ઢબે 35 લાખ રૂપિયાની લૂંટને અંજામ આપ્યો। લૂંટની આ સમગ્ર ઘટના નજીકની દુકાન બહાર લાગેલા એ સીસીટીવી કેમેરામાં કેદ થતા ફૂટેજ પણ સામે આવ્યા, જેમાં બે લૂંટારુઓ કારનો કાચ તોડી રૂપિયા ભરેલી બેગ લઈ ફરાર થઈ જતા નજરે પડ્યા। ભોગ બનનારે જણાવ્યું કે પહેલા બે લૂંટારુઓએ તેમનું બાઇક કાર સાથે અથડાયું હતું અને ઈજાઓ થયાનો પણ ઢોંગ કર્યો હતો। બે જણા બાઇક ઉપર હતા। એ આઈને પહેલાં મારી ગાડીને ટચ કરી, ટચ કરવા પછી એને સાઈડમાં રાખી અમે કે ભાઈ શું થયું, તો મેં ગાડીમાંથી નીચે ઉતર્યું એટલામાં એ ભાઈ જે પાછળ બેહેલો હતો એ પડી ગયો। એનો પગમાં સૂજન ટાઈપમાં એમ કીધું કે ભાઈ તમે મારા ભાઈને માર નાખ્યું, બાઇકવાળાએ મને કીધું। એટલામાં બાઇક સર્વિસ રોડથી સ્કૂટી ઉપર હતા, બે જણા હતા ઓર એ આઈને મારી ગાડીને આગળ સ્કૂટી મૂકી દીધી ઓર એક ભાઈ આઈને કાચ તોડીને ત્યાંથી મારે જે પેમેન્ટ હતું એ લઈને ત્યાંથી ફરાર। કેટલું પેમેન્ટ હતું? 35 લાખ રૂપિયા હતા। ઉલ્લેખનીય છે કે ફરિયાદી કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેઓ આંગડિયા પેઢીમાંથી 35 લાખ રૂપિયા રોકડ લઈ જઈ રહ્યા હતા। તે સમયે આ સમગ્ર ઘટના બની જ્યારે બે લૂંટારુઓ રોકડ ભરેલ બેગ લઈને ફરાર થયા ત્યારે ફરિયાદીએ તેમનો પીછો પણ કર્યો, પરંતુ લૂંટારુઓ ભાગી છૂટ્યા। ઘટનાની જાણ થતાં જ રાંદેર પોલીસે સ્થળ પર પહોંચી આરોપીઓને પકડવા હાથ ધરી તપાસ। ફરિયાદી બે ભાઈઓ છે એ ભાગલ 4 રસ્તા પછી આંગણવાડી પેઢીમાંથી રોકડા પૈસા લઈ જ્યારે એમના વતન કીમ તરફ જઈ રહ્યા હતા ત્યારે રામનગર તથા મોરાભાગળ 4 રસ્તા વચ્ચે પ્રકાશ મોબાઈલની સામે એમની ગાડીને કોઈ ટક્કર મારે અને અન્ય બે ઇસમ સર્વિસ રોડ પર આવી એમને આગળથી અપ્રોચ કરી જ્યારે પાછળ જે ટક્કર મારેલ હતા તેમની સાથે જ્યારે વાતચીતમાં હતા તો અન્ય બે ઇસમો એમને ગાડીનો કાચ તોડી જે રોકડ પૈસા રાખેલ બેગ ઉપાડી ભાગી ગયેલ છે। સુરત શહેરમાં ધોળા દાડે અને સરા જાહેર બનેલી લૂંટની ઘટનાથી અનેક સવાલ ઉઠ્યા છે કે શું ગુનેગારોને કાયદાનો કોઈ ડર નથી રહ્યો? ત્યારે હવે એ જોવું રહ્યું કે પોલીસ લૂંટારુઓને ઝડપી ગુનાનો ભેદ ક્યારે ઉકેલે છે।